વડોદરા મહાનગરપાલિકા સંચાલિત આ પાણીની ટાંકી છે અને લગભગ 25 થી 30 હજાર લોકો આ ટાંકીમાંથી સીધા પ્રભાવિત છે અને આ ટાંકીનું પાણી એ લોકો પીવે છે. છેલ્લા 6 થી 7 વર્ષથી ગંદા પાણીની સમસ્યા આખા વિસ્તારમાં છે અને આ પાણીની સમસ્યા નિવારવા માટે એ લોકોએ જે નવો પ્રોબ્લેમ ઊભો કરી દીધો છે કે સંપ જે છે એ સંપને ઉપરથી સ્લેબ તોડી નાખ્યો. સ્લેબ તોડીને એની અંદર પાછી એક ફીડર લાઈન અલગથી નાખી. એ ફીડર લાઈનમાં નાખવામાં એ સ્લેબ એટલો મોટો તોડી નાખ્યો છે કે હવે એ સ્લેબનું બાકોરું એટલું મોટું છે કે અંદર કોઈ મોટું જાનવર પણ પડી જાય. બીજું, આ સંપની અંદર નીચે ઉતરવા કે ઉપર આવવા માટે કોઈ દાદરા છે નહીં, એટલે કે જો કોઈ જાનવર કે કોઈ માણસ પણ ભૂલથી પડી જાય તો એ પાછો બહાર આવી શકે એવી સ્થિતિ નથી અને અંદર મરી જાય. આખા વિસ્તારના લોકોને એવું કહી શકાય કે આ મરેલા જાનવરનું પાણી વડોદરા મહાનગરપાલિકા પીવડાવે. હમણાં સંપ સાફ કરવાનો દેખાડો કરવામાં આવ્યો, પણ સંપની પરિસ્થિતિ એટલી ખરાબ છે, અંદરથી એટલું બધું જર્જરિત થઈ ગયેલું છે કે એ સંપને સાફ કરવાનો કોઈ મતલબ રહેતો નથી. અંદર ગંદુ પાણી, આ વિસ્તારના લોકો, તમામ લોકો ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે. વડોદરા મહાનગરપાલિકાની આ ગુનાહિત બેદરકારી કહેવાય, કેમ કે કદાચ એવું બને કે કોઈ મરેલા જાનવરનું એ પાણી પીવે તો લોકોને મોટા પ્રમાણમાં પેટની બીમારીઓ થાય, કેટલા લોકોને જીવ પણ ગુમાવવા પડે. એવી પરિસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકાએ આના પર ધ્યાન આપવું જોઈએ અને આ તાત્કાલિક જે પણ અધિકારીઓ જવાબદાર છે, 1 વર્ષથી આ બાકોરું અહીંયા છે અને બાકોરું નિવારવા માટે આજ દિન સુધી કોઈ પ્રયત્ન નથી. તમે જોયું કે ખાલી પતરા ત્યાં મૂકી દેવામાં આવ્યા છે. એ અમે જ્યારે આવ્યા હતા થોડા દિવસ પહેલાં ત્યારે એ પતરા પણ નહોતા, એટલે ઓપન જ હતું. એનામાં કોઈ પણ પડે, ઉપરથી જાનવર પડે, પક્ષી પડે કે કોઈ જાનવર પડી જાય, ઉંદર પડે, બિલાડી પડે, કૂતરું પડે, આ બધું જ, અંદર એક ગાય પણ ગરકી જાય એટલી મોટી જગ્યા હતી. એટલે વડોદરા મહાનગરપાલિકા તાત્કાલિક સોલ્વ કરવું જોઈએ, નહીં તો ભવિષ્યમાં, નજીકના ભવિષ્યમાં જો થોડા દિવસમાં આ પ્રોબ્લેમ સોલ્વ નહીં કરવામાં આવે ગંદા પાણીનો, તો પછી એક કોઈ આંદોલન કરવું પડશે અને આ આંદોલન માટે જવાબદાર વડોદરા મહાનગરપાલિકા રહેશે. અત્યારે એક નવી બોડી બની ગઈ, જેમ રીતે કોંગ્રેસના પણ છે અને ભાજપના છે. એક કાઉન્સિલરો અહીંયા આવ્યા અને સમાચાર બનાવીને જતા રહ્યા. એ સમાચાર બનાવ્યા 100%, પણ એ સમાચાર જ બન્યા. એના પછીની જે કાર્યવાહી થવી જોઈએ એ કાર્યવાહી કોઈ સીધી રીતે કરાવી નથી શક્યું અને એ પતી ગયું. સમાચાર બની ગયા, વિષય પૂરો થઈ ગયો છે, પણ વિસ્તારની સમસ્યા યથાવત જ છે અને છેલ્લા 7 વર્ષથી આ સમસ્યા છે. આ ટાંકીમાં વારંવાર મેં પોતે પણ ધ્યાન દોર્યું છે, મીડિયાનું પણ ધ્યાન દોર્યું, લોકોનું પણ ધ્યાન દોર્યું, તંત્રને પણ અસંખ્ય અરજીઓ કરેલી છે, પણ તંત્ર એના પર આ કાળા કાન કરે છે ને ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરોને કમાવા માટે આ લાઈન નાખો, પેલી લાઈન નાખો, લાઈનો નાખીને આને એટલા બાકોરા કરી નાખ્યા છે કે હવે એવું થઈ ગયું છે કે આ ચાણી થઈ ગયું છે. આનામાં હવે પાણી રોકવું મુશ્કેલ છે અને જે હવે વરસાદની સિઝન આવે છે, એક વરસાદ પડે એટલે બધી માટી અંદર જતી રહેશે. એટલે તમે સમ સાફ કરીને શું કરી લીધું? 15 દિવસ દૂર ચોમાસું છે, કોઈ પણ પ્રકારનું આયોજન નથી, એટલે આ વિસ્તારના લોકો ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે. અને હું તો કહીશ, લોકોએ પણ હવે જાગવાની જરૂર છે. તમે કોબલે વોટ આપ્યા, એમણે તમને શું પરિણામ આપ્યું? એટલે 5 વર્ષ સુધી અમે હેરાન જ થવાના છો, તેમ છતાં પણ તમે એ લોકોને વોટ આપો છો. એવા સક્ષમ ઉમેદવારો તમારી પાસે નથી હોતા કે તમે લોકો એવા ઉમેદવારને વોટ આપો કે જે તમારા આ જે સામાન્ય સમસ્યાઓ છે આને નિવારવા માટે કલાક લાગે. કોર્પોરેશન બ્રિજ પાસ થઈ જાય છે, પણ આ સંપ પરનો સ્લેબ પાસ નથી થતો. મોટા બ્રિજ પાસ કરાવી લીધા. એટલે હું તો વડોદરા મહાનગરપાલિકાને કહીશ, જો આ ટૂંક સમયમાં તમે આ સમસ્યાનું નિવારણ લાવો, નહીં તો પછી અમારે મેદાને આવવું પડશે. કોર્પોરેટર, ધારાસભ્ય છોડી દો, પછી જનતાએ ડાયરેક્ટ વડોદરા મહાનગરપાલિકા જોડે લડી લેવું પડશે.